ફાઇન. સો વેકેશનનો મૂડ અત્યારે ઓફ કરી ફરીથી ફોકસ કરી અને પહેલાં તો આગળ વધવાની વાત છે. એટલે મેન્ટલ જે આમ ચારે બાજુ આમ ફેલાયેલું હોય ને ત્યારે આપણું સામ્રાજ્યમાં આપણે જે 8-10 દી કરેલી મજાઓ છે ને એ છવાઈ ગયેલી હોય એમ. રાઈટ. એટલે આજના દિવસે તો થોડો થોડો કંટાળો આવતો હોય, એમ થાય કે ક્યાં પાછા ચાલુ થયા. બટ મોર ઓવર તમે જે એક વર્ષ સરસ મજાની સારી એવી મહેનત કરી છે, ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું સમજ્યું છે, ઘણા બધા પેપર્સ ભર્યા છે, ઘણી બધી એક્ઝામ્સ આપી છે, ઘણી પ્રેક્ટિસ કરી છે ડેફિનેટલી. એટલે આ 10 દિવસનો પોઝ હતો એક, કે ભાઈ થોડુંક શાંતિ મળે તમને કમસે કમ એટલીસ્ટ એમ. એટલે રિફ્રેશ આપણે કરવાની વાત હતી, જે ઓલરેડી આપણે રિફ્રેશ થઈ ચૂક્યા છીએ એવું આપણે માની લઈએ. પણ હજુ આપણી પાસે એક વર્ષ બીજું આના કરતાંય વધારે મહેનતવાળું બાકી છે. રાઈટ. જો આપણે એવું માનીએ કે ઓલમોસ્ટ આપણી વાત કરીએ બાયોલોજીનો કોર્સ ઓલમોસ્ટ પતી ગયો છે, હવે બે ચેપ્ટર 3 ચેપ્ટર બાકી છે, પણ મુદ્દો જે બહાર આવે છે એ એવો છે કે એ ચેપ્ટર પૈતા નથી. ચેપ્ટર પતશે ક્યારે? જ્યારે તમે એની એક્ઝામ દેશો ત્યારે. ત્યાં સુધી એ ચેપ્ટર પતેલા નથી એમ. એટલે એ એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવો. આજના દિવસની શરૂઆત હું કરું ભણાવવાની એ પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દો મારે જે તમારી સાથે શેર કરવો છે એ આ છે કે આજથી ગયા વર્ષ કરતા પણ ડબલ મહેનત કરવાની દાનત, પ્રમાણિકતા, ગણતરી, બરાબર છે, રાખી અને પછી આપણે આ 9 વર્ષ ચાલુ કરશું. હવે તમને ખ્યાલ આવી જ ગયો છે એક વર્ષમાં કે કદાચ આપણે જેટલું ધારીને બેઠા હતા એટલું અઘરું નથી, અને જેટલું આપણે એઝ્યુમ કર્યું હતું એટલું સહેલું પણ નથી. ભણવું કદાચ અઘરું નહીં હોય, સમજવું કદાચ અઘરું નથી જો પ્રયત્ન કરીએ તો. પણ અઘરી વસ્તુ શું છે ખબર છે? એને માર્ક્સમાં કન્વર્ટ કરવું. હા કે ના? સાચું બોલો જોઈએ. કોને કોને હું કહું છું એમાં સંમતિ છે? રાઈટ. તમને સમજાઈ બધું જતું હશે કદાચ. ફિઝિક્સ હશે તો પણ કદાચ સમજાઈ જતું હશે, કેમિસ્ટ્રી છે તો પણ કદાચ સમજાઈ જતું હશે, બાયોલોજી તો સમજાતું જ હોય, ફેવરિટ હોય એટલે. પણ એને જ્યારે માર્ક્સમાં કન્વર્ટ કરવાની વાત આવે ને, તો ગમે એવો ફેવરિટ સબ્જેક્ટ હોય ને બાયોલોજી, તો એમાં પૂરેપૂરા માર્ક્સ લેવાનો પ્રયત્ન કરીએ તો એ આવતા નથી એમ. એટલે સમજવું સહેલું છે, વાંચવું સહેલું છે, પણ એને માર્ક્સમાં કન્વર્ટ કરવું ને એ અઘરું છે. અને હવેથી તમારું જે એક વર્ષ છે ને એની પ્રેક્ટિસનું છે હવેનું, કે હવે એને માર્ક્સમાં કન્વર્ટ કેમ કરવું. એટલે એટલા માટે અઘરું છે એમ. સમજાય છે? તમારે આ એક વર્ષમાં શું કરવાનું છે એ બધાને સમજાય છે? તમે જે અત્યાર સુધી સમજ્યા છો, અત્યાર સુધી જે ભણ્યા છો, એને માર્ક્સમાં કેમ કન્વર્ટ કરવા છે ને, એ મુદ્દાઓને, એ વિષયોને, એ ટોપિક્સને, એ ચેપ્ટર્સને, બરાબર છે, એના ઉપર હવે તમારે કામ કરવાનું રહેશે, ફોકસ કરવાનું રહેશે. તો આ વર્ષનો ટાર્ગેટ હું તમને આપું છું અત્યારે, અને પછી આ વર્ષ આપણે શરૂ કરીએ છીએ. બરાબર છે? તો હવે આપણે માર્ક્સમાં કેવી રીતના વધારો થાય, કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ આવે, કઈ રીતના સારામાં સારું પરફોર્મ થાય. તમે ધારો છો કે ના મને આખું ચેપ્ટર સમજાય છે, પણ સાલા પૂરા માર્ક્સ તો આવતા જ નથી એમ. એટલે ઈ આવવા જોઈએ વધુમાં વધુ. હું એમ નથી કહેતો પૂરા 100% એફિશિયન્સી ના પાડે છે ફિઝિક્સ, શક્ય જ નથી. 100% એફિશિયન્સી શક્ય નથી, પણ 99.99% તો શક્ય છે જ. 90% તો શક્ય છે જ. કે ભાઈ બાયોલોજીમાં તમે 350 માર્કનું પેપર ભરતા હો તો 300 તો આવવા જોઈએ ને, બરાબર છે? 320 તો આવવા જોઈએ ને. તો એના ઉપર ફોકસ કરવાની હવે વાત છે. તો
આવા સરસ મજાના પરફેક્ટ વિઝન સાથે હવે આપણે આ વર્ષ શરૂ કરીએ છીએ. બરાબર છે? તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 11. છેલ્લા 3 ચેપ્ટર બાકી રહ્યા છે અને આપણે આજે વાત કરશું ચેપ્ટર નંબર 11, સજીવ અને વસ્તી. શરૂઆત હું કરું છું કે મૂળભૂત રીતે આપણે જે આ યુનિટ છે, આ યુનિટનું નામ છે ઇકોલોજી, જેનો મતલબ થાય છે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી. અંગ્રેજીમાં ઇકોલોજી કહેવાય, ગુજરાતીમાં પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ આપણે. ઓકે, પરિસ્થિતિ વિદ્યામાં કરવાનું શું છે તમારે? શેનું છે આ સાયન્સ? એમ જેમ તમે જેનેટિક્સની અંદર તમારે શું સમજવાનું હોય કે ભાઈ જનીન દ્રવ્ય શું છે, જનીન શું છે અને એનું કામ શું છે, એ તમે સમજાતા. બરાબર છે? દેહધર્મ વિદ્યામાં શું સમજવાનું છે કે કોઈ દેહધાર્મિક ક્રિયા છે તો એ જેના દ્વારા થાય છે એ પછી અંગ હશે, અંગતંત્ર હશે. તો એ અંગતંત્ર કેવું છે અને કઈ રીતના એ દેહધાર્મિક ક્રિયા કરે છે, એ અંગ કેવું છે અને એ કેવી રીતના દેહધાર્મિક ક્રિયા કરે છે, કઈ દેહધાર્મિક ક્રિયા કરે, પેશી કેવી છે અને એ કેવી દેહધાર્મિક ક્રિયા કરે છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરના જે આ 3 મુદ્દાઓ છે, 3 ચેપ્ટર છે, 3 મુદ્દાઓ તો નહીં પણ 3 ચેપ્ટર છે પરિસ્થિતિ વિદ્યામાં, એમાં હકીકતમાં તમારે સમજવાનું શું છે એના ઉપર હું ફોકસ કરું. બરાબર છે? તો અહીંયાથી શરૂ થાય. આ એક પોઈન્ટ છે પરિસ્થિતિ વિદ્યાનો. બીજો પોઈન્ટ છે આ સજીવ, દાખલા તરીકે હું કે તમે, અને એનું પર્યાવરણ, એની આજુબાજુમાં જે સજીવો છે, જે નિર્જીવ પદાર્થો છે, બધું જ આવી ગયું એમાં. બરાબર છે? એટલે જ્યારે પર્યાવરણની વાત કરું તો પર્યાવરણમાં 2 ઘટકો છે પાછા, અન્ય સજીવો અને નિર્જીવ ઘટકો, બધા આવી ગયા પર્યાવરણની અંદર. હવે એમાં સમજવાનું શું પરિસ્થિતિ વિદ્યામાં? આ તો પરિસ્થિતિ વિદ્યાના ભાગ છે, ઘટક છે, સજીવો અને નિર્જીવ દ્રવ્યો અને એની આજુબાજુનું પર્યાવરણ. બરાબર છે? આ બધાની એટલે કે સજીવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, તો સજીવો અને તેના પર્યાવરણ એની વચ્ચેની જે આંતરક્રિયા છે એનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. બરાબર છે? સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક જંગલ છે, જંગલની અંદર સિંહ છે, તો સિંહ અને એ જંગલના દરેક ઘટક વચ્ચે શું સંબંધ છે? કોઈ એક ઘટક છે, દાખલા તરીકે હરણ અને સિંહ, એની વચ્ચે શું સંબંધ છે? હરણ ઘાસ વચ્ચે શું સંબંધ છે? ઘાસ સિંહ વચ્ચે શું સંબંધ છે? ઘાસ, હરણ, સિંહ એ ત્રણેયનો પાણી સાથે શું સંબંધ છે કે જે જંગલમાં છે? સમજાય છે કે નહીં તમને હું જે કહેવા માંગુ છું એ પરફેક્ટલી? ટૂંકમાં તમારી આસપાસ શું ચાલે છે, એમાં કેટલા સજીવો છે, કેટલા નિર્જીવ ઘટકો છે અને એ એકબીજા સાથે કઈ રીતના આંતર સંબંધ ધરાવે છે એનો અભ્યાસ. ઉદાહરણ તરીકે હવા તમારી આસપાસ છે, તમારે અને હવાને શું સંબંધ છે? એ પરિસ્થિતિ વિદ્યાનો ભાગ ગણાય કે તમે હવા તમારા શ્વાસમાં લ્યો છો, એમાંથી તમે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, ઓક્સિજન અંદર લ્યો છો. બરાબર છે? આ એક તમારો અને હવા વચ્ચેનો આંતર સંબંધ છે. આટલું સમજાય કે ન સમજાય? પાણી,
જે તમે પીઓ છો, જે તમારા જીવનનો આધાર છે, જેમાં તમે તમારા શરીરની તમામ ચયાપચય જે ક્રિયાવિધિ છે એ કરો છો, તો પાણી અને તમારા વચ્ચે આ આંતર સંબંધ છે. તમે જે ખોરાક ખાઓ છો એ વનસ્પતિ ઉપર આધારિત છે, એટલે તમારી આજુબાજુની જે વનસ્પતિઓ છે એના ઉપર તમે નિર્ધારિત છો, તમારું જીવન એના ઉપર આધારિત છે. તો એ તમારો અને વનસ્પતિ વચ્ચેનો આંતર સંબંધ કહેવાય. બરાબર છે. તમારા ઘરમાં કદાચ તમારી આજુબાજુમાં પાળીતા જે પશુઓ હોય, કૂતરા હોય, બિલાડા હોય, બરાબર છે, એના સિવાયના જો કોઈ અન્ય પશુઓ કે પ્રાણીઓ આવી જાય તો એને કઈ તમે ખવડાવો નહીં, એને તો ધોકા મારો. એ આંતર સંબંધ છે તમારો અને અન્ય પશુઓ પ્રાણીઓ વચ્ચેનો. તમારા ઘરમાં રેગ્યુલર આપણે બધા જનરલી એવી આદત હોય છે આપણા ઘરમાં પણ કે ભાઈ ઘરમાં રસોઈ બનતી હોય એટલે એક રોટલી બને ગાયની, એક રોટલી બને કૂતરાની, એ આપણે મૂકતા હોઈએ આપણા આંગણામાં. કોણે કોણે જોયું છે આવું? કોણે કોણે ઓબ્ઝર્વ કર્યું છે? શું કામ? કારણ કે આપણી ફરજ છે કે આપણી આસપાસ રહેલા પ્રાણીઓને આપણે મદદ કરીએ. આંતરક્રિયા છે પણ એ ધર્મ સાથે જોઈડી છે. આપણે છે તો આંતરક્રિયા જ. શું કામ? કારણ કે એ જ દૂધ કે જે એ ગાય એના માલિક, ભલે એ માલિકી બીજા વ્યક્તિની છે, પણ એ જ વ્યક્તિ તમારા ઘર સુધી કે અન્ય કોઈકના ઘર સુધી તો એ દૂધ પહોંચાડતો હશે ને. તો અલ્ટિમેટલી તો મનુષ્યને જ ફાયદો કરાવે છે નહીં પ્રાણીઓ, તો મનુષ્ય દ્વારા એ પ્રાણીઓને ફાયદો થવો જોઈએ. તો આ પરિસ્થિતિ વિદ્યા છે કે જ્યાં તમે આવો કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરશો એ અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા. વિદ્યાનો મતલબ થાય અભ્યાસ કરવો. આ જે વિદ્યા શબ્દ છે એ અભ્યાસ માટેનો છે. બરાબર છે. તો જે અભ્યાસની વાત છે એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. આ પરિસ્થિતિ છે અને જ્યારે તમે એનો અભ્યાસ કરો ત્યારે એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. તમારી આસપાસનું પર્યાવરણમાં તમે છો એ પરિસ્થિતિ છે, પણ એ જ્યારે તમે સમજો છો, એનો જ્યારે અભ્યાસ કરો છો એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. ડન છે. આ મેં તમને યુનિટનું નામ સમજાવ્યું, એનો અર્થ સમજાવ્યો કે તમે શું સમજવાના છો અહીંયા. બરાબર છે. મેં તમને જે સમજાવ્યું એ અહીંયા લખેલું છે સારી રીતે, થોડુંક ટેકનિકલી. શું લખેલું છે જુઓ જોઈએ કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જેમાં સજીવો અને સજીવો વચ્ચે તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ થાય. હવે જુઓ, મેં તમને ગયા આની અહીંયા સમજાવ્યું. સજીવ અને તેનું પર્યાવરણ. પર્યાવરણમાં સજીવ હોય છે અને નિર્જીવ હોય છે. મતલબ શું થાય? આ સજીવોની કાં તો અન્ય સજીવ સાથેની આંતરક્રિયા છે અને કાં તો નિર્જીવ સાથેની આંતરક્રિયાનો અભ્યાસ છે. જુઓ જોઈએ હવે બરાબર થાય છે પરફેક્ટલી મેં જે સમજાવ્યું કે સજીવોની અન્ય સજીવો સાથે કે સજીવોની નિર્જીવોની સાથે જે આંતરક્રિયા છે ને એના અભ્યાસને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. એટલે ટેકનિકલ જે ડેફિનેશન છે એને મેં વધારે તમને સમજાય એવી ભાષામાં આગળ સમજાયું. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તર સાથે સંગઠિત છે. હવે આ શું છે એ હું તમને સમજાવું. આપણે અગાઉ એક મુદ્દો ભણી ગયા હશું આવું. આયોજનના સ્તરો. બરાબર છે. કોને કોને ખબર છે? યાદ કોને છે કે આયોજનના સ્તરમાં આવે શું એમ? બે જ સેન્ટરમાંથી યાદ છે, ત્રીજા કોઈ સેન્ટરમાંથી યાદ નથી. ઓકે, ચાલો આજ ભુજને પહેલો ચાન્સ આપીએ. ઓકે, જામનગર વાળા ભાઈ. ઓકે, જુનાગઢ.
હેલો સર. હમ સર એ જે કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય. ઓકે, સો અલ્ટિમેટલી જ્યારે હું કોઈ પણ સજીવ ની જો વાત કરીશ તો સજીવ જો ઉચ્ચ સ્તરીય છે તો સૌથી વધારે ઉચ્ચ સ્તરીય સજીવ છે એ બનેલો છે અંગતંત્રનો. આ અંગતંત્રો બનેલા છે અંગોના સંગઠનથી. અંગો બનેલા છે પેશીઓના સંગઠનથી અને પેશીઓ બને છે કોષીય સંગઠનથી. તો અલ્ટિમેટલી દરેક સજીવ બનેલો છે કોષથી, પણ કોષનું સંગઠન થાય તો પેશી બને, પેશીના સંગઠનથી અંગ બને, અંગના સંગઠનથી અંગતંત્ર બને, જેનાથી સજીવ દેહ બનતો હોય. તો ક્યારેક એવું બને કે સજીવ એટલો નિમ્ન સ્તરનો છે કે એ ફક્ત એક જ કોષથી બનેલો હોય, તો એને કોષીય આયોજન કહેવાય. ક્યારેક અમુક પ્રાણીઓ, વનસ્પતિઓ એવા છે કે જેમાં માત્ર પેશી છે, અંગ નથી, તો એને શું કહેવાય? પેશીય આયોજન. અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. ડન છે? આવું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે અહીંયા સજીવની જગ્યાએ હું જ્યારે પરિસ્થિતિ વિદ્યાની વાત કરીશ તો મારે પર્યાવરણ વિશે વિચારવાનું છે. તો આખી પૃથ્વીની હું વાત કરું છું, તો સજીવની જગ્યાએ પૃથ્વીની પરિસ્થિતિ વિદ્યા આવે. રાઈટ? તો આખી પૃથ્વી ઉપરના જેટલા સજીવો છે એ આ બનાવશે. રેડી? શું બનાવે? જૈવાવરણ. જો હવે હું ફરી પાછો આ સ્લાઇડમાં વયો જાઉં. સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર, આ 4 શબ્દો તમારી ડિક્શનરીમાં હું નવા ઉમેરું છું. રેફરન્સ કયો છે? મેં જે હમણાં સમજાયું હોય. રેફરન્સ શું છે? મેં જે તમને હમણાં સમજાયો એ. ઓકે, હવે હું પાછો અહીંયા આવી જાઉં. જૈવાવરણ શેનાથી બનશે? આનાથી. જૈવ વિસ્તારો એનું સંગઠન છે. મતલબ ઘણા બધા જૈવ વિસ્તારો મળે ત્યારે સમગ્ર જૈવાવરણ બને. આ જૈવ વિસ્તારો કયા કયા હશે? 7 ખંડો. સમજાઈ ગયું? રેડી? ઉદાહરણ તરીકે 7 ખંડો છે, એ મળે એટલે આખું પૃથ્વીનું જૈવાવરણ બને. સિમ્પલ. રેડી? ઓકે. જૈવ, કોઈ પણ જૈવ વિસ્તાર એક લઉં તો એમાં આ આવશે જૈવ સમુદાય. ઘણા બધા, કોઈ પણ એક જૈવ સમુદાયમાં ઘણા બધા પ્રકારના સજીવોની વસ્તી હશે અને વસ્તી બનેલી છે કોઈ પણ એક વિશેષ પ્રકારના સજીવ દ્વારા. જાતિ. બરાબર છે? આ કોઈ એક જાતિ વિશે વાત છે. કોઈ એક જાતિના સભ્યો ની સંખ્યા એને વસ્તી કહેવાય. કોઈ એક વિસ્તારમાં કોઈ એક જ જાતિના કુલ સભ્યો એને વસ્તી. આપણે કેમ કે મનુષ્યની વસ્તી આટલી છે. હવે સમજાય છે કે નહીં? તો કોઈ એક જાતિનું જે સભ્ય છે એ સજીવ છે. દાખલા તરીકે હું કે તમે. પણ તમારા ક્લાસમાં દાખલા તરીકે બાયોલોજીના 30 છોકરાઓ છે કે મેથ્સના 30 છોકરાઓ છે, તો એ શું થઈ ગયું? વસ્તી થઈ ગઈ. એ ગ્રુપ વાળા કે બી ગ્રુપ વાળાની વસ્તી થઈ. તો સજીવ શું છે? એક એનો ભાગ છે, સિંગલ ઇન્ડિવિજ્યુઅલ. બરાબર છે? કોઈ એક જાતિ
વ્યક્તિગત જે સભ્ય છે, ઇન્ડિવિજ્યુઅલ, સિંગલ, એને હું કહીશ સજીવ. તો એવા ઘણા બધા સજીવો મળે તો શું થાય? વસ્તી બને. હવે કોઈ એક રહેઠાણ લઉં, કોઈ એક જગ્યા લઉં, દાખલા તરીકે ભુજ છે, દાખલા તરીકે જામનગર છે, દાખલા તરીકે રાજકોટ છે, દાખલા તરીકે મોડાસા છે, દાખલા તરીકે બરોડા છે, દાખલા તરીકે ભાવનગર છે. તો એમાં એક ખાલી મનુષ્ય જ રહે છે? ખાલી મનુષ્યની જ વસ્તી છે? ઘણા બધા ઝાડ છે, ઘણા બધા અન્ય પ્રાણીઓ છે, ઘણા બધા કીટકો છે, પાણીની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો છે, હવાની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો છે. કેટલું છે? વિસ્તાર એક છે, પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની વસ્તી છે. જગ્યા એક, વસ્તી કેટલી એ બધી. સમજાય છે? એને જૈવ સમુદાય કહેવાય. એક સભ્ય, એક સજીવ. સજીવોના એક જ જાતના સજીવોની કુલ સંખ્યા, બધા પ્રકારની વસ્તી મળે એટલે શું બને? જૈવ સમુદાય. ઘણા બધા પ્રકારના જૈવ સમુદાય કોઈ મોટા વિસ્તારમાં ગોઠવાય, જૈવ વિસ્તાર. ખંડ, દાખલા તરીકે એશિયા, તો એશિયાની અંદર તો હિમાલય આવે, અને એશિયામાં તો રણ પ્રદેશ પણ આવે. એશિયામાં તો જેને કહેવાય કે અતિ જ્યાં વરસાદ પડે છે એવા ચેરાપુંજી જેવા ભાગ પણ આવે. એવા કેટલાય વિસ્તારો ચાઇનામાં છે, એ એશિયામાં જ આવે. પણ એ બધા સંગઠિત થઈ એક મોટો જૈવ વિસ્તાર બનાવે છે. તો ઘણા જૈવ સમુદાયો મળે. અને બનશે કોઈ એક ચોક્કસ જૈવ વિસ્તાર. અને બધા જ જૈવ વિસ્તારો એટલે જૈવાવરણ. તો આ થઈ ગયું પર્યાવરણનું સ્તર, આ થઈ ગયું સજીવનું સ્તર. એટલે કે આ હજી આની પહેલા પણ આવે એક, હજી આની પહેલા પણ એક સ્તર આવે. બરાબર છે? જાણવું છે? ઓકે, હું અહીંયાથી શરૂ કરું છું. ઉપ પરમાણવીય કણ, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ. એનાથી શું બને? પરમાણુ. એટલે કે ઉપપરમાણવીય કણોનું સંગઠન શું છે? પરમાણુ. અમુક પરમાણુઓ ભેગા થાય, એકબીજા સાથે જોડાય, આંતરક્રિયા કરે તો શું બનાવે છે? અણુ બનાવે ને. અણુઓનું સંગઠન થાય તો શું બને? બોલો ભુજવાળા ભાઈ. ઓકે, હું આવું કહી શકું? મહાઅણુઓ, એમાં પછી આવી જાય અણુઓને હું તત્વો કહું, અને મહાઅણુઓને સંયોજનો કે મિશ્રણ, જે કેવું હોય એ કહી શકું. બરાબર છે? ડન છે? મહાઅણુમાં કાર્બનિક, અકાર્બનિક, કાર્બનિક આવે માત્ર. રેડી? હવે જુઓ, હવે તમે માત્ર સમજવાની ટ્રાય કરો કે આ લગભગ બધું તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે સમજાવેલું છે.
તમારા 11મા 12મા નહીં, 8, 9, 10, 11, 12મા ધોરણ સુધી તમને ફિઝિક્સમાં આ શીખડાયું છે બધું જ. ઉપપરમાણુવીય કણો અને પરમાણુ કે અણુઓનું સંગઠન બનવું, એની આંતરક્રિયા વગેરે વગેરે ફિઝિક્સમાં સમજાયું હશે. કેમેસ્ટ્રીમાં સમજાયું છે તમે એની આંતરક્રિયા, રિએક્શન્સ. બરાબર છે. કેમેસ્ટ્રીમાં તમને આ પણ સમજાવેલું છે બધું જ. અણુઓ, મહાઅણુઓ, કાર્બનિક, અકાર્બનિક બધું જ તમને સમજાવેલું છે. પ્લસ તમને બાયોલોજીની અંદર પણ આ કાર્બનિક મહાઅણુઓનું સંગઠન ચેપ્ટર નંબર 9 ધોરણ 11માં સમજાવેલું છે. 8 અને 10માં તમને આના વિશે સમજાવેલું છે. 5, 6, 7માં તમને આના વિશે સમજાવેલું છે. યાદ આવ્યું બધું? બરાબર છે. હવે વૈધું છે ઈ આ છેલ્લે આપણે અહીંયા આવ્યા. એક જ પાર્ટ વૈધો છે તમારે સમજવાનો. અહીંયાથી લઈ અને અહીંયા સુધી શરૂ કરો ને, અહીંયાથી લઈને અહીંયા સુધી એકચ્યુઅલમાં. એટલે અહીંયાથી તમારે અહીંયા આ એક સફર બાકી છે. સજીવ, વસ્તી, જૈવ સમુદાય, જૈવ વિસ્તારનો જૈવ આવરણ. આટલો ભાગ બાકી રહ્યો છે. હવે બાકી બધું તમે ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કવર કરેલું છે સમજૂતીમાં. એટલે તમે જે ભણ્યા છો અથવા તો તમને જે સમજાવવામાં આવ્યું છે એ આ રીતે સમજાવવામાં, આ આયોજન તમને સમજાવ્યું છે એકચ્યુઅલમાં. કે તમને નાનામાં નાની વસ્તુ વિશે માહિતી આપી છે, કોઈ અલગ જગ્યાએ, કોઈ અલગ વિષય, કોઈ અલગ ટીચર દ્વારા. એમાંથી આ કેમ બને એ તમને સમજાવવામાં આવ્યું છે, એની પદ્ધતિઓ સમજાવવામાં આવી છે, અલગ અલગ અણુઓ સમજાવવામાં આવ્યા છે. તમને આ કોષ વિશે માહિતી આપી છે, તમને પેશી, અંગ તંત્રો, એની રચના, એનું કાર્ય બધું જ સમજાયું છે, એનું આયોજન. પ્લસ હવે આપણે અહીંયાથી શરૂ કરવાના છીએ. તો મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યામાં 4 સ્તર છે. મોટામાં મોટું સ્તર જૈવ વિસ્તાર, પછી સમુદાય, પછી વસ્તી, સજીવ. સજીવ નાના, જેમ આપણા દેહનો મૂળભૂત એકમ કોષ છે, એમ પરિસ્થિતિ વિદ્યાનો મૂળભૂત એકમ કોણ છે? સજીવ. સજીવનું સંગઠન વસ્તી, વસ્તીનું સંગઠન સમુદાય, સમુદાયનું સંગઠન જૈવ વિસ્તાર. બધા જ જૈવ વિસ્તાર ભેગા કરો એટલે સમગ્ર જૈવ આવરણ બને. ચાલો થમ્સઅપ કરો જોઈએ. હવે અત્યારે જે હું મુદ્દો આજનો ભણાવવાનું સ્ટાર્ટ કરું છું એ મુદ્દો જૂના કોર્સનો છે, જે અત્યારે ડિલીટ થઈ ગયો છે. બરાબર છે. પણ છતાં પરિસ્થિતિ વિદ્યા જો ભણવી હોય તો આ મુદ્દો મગજમાં હોવો જરૂરી છે. એટલા માટે હું એને ડિલીટ નથી કરતો એમ, અને હું તમને સમજાવીશ આ મુદ્દો. બરાબર છે. વાંધો નથી ને કોઈને? કોઈને વાંધો ખરો? ઓકે, વાંધો હોય તો હું તો ભણાવીશ જ. બરાબર ને સચિનભાઈ? હા, વાંધો હોય તો આપણે તો ભણાવવું પડે ને. ચાલો, સજીવ અને પર્યાવરણ, ધી ઓર્ગેનિઝમ્સ એન્ડ ધેર એન્વાયરમેન્ટ. તો આપણે વાત કરવાની છે અહીંયા પર્યાવરણની. બરાબર છે. કે આપણે જેના વિશેની મૂળભૂત ચર્ચા માંડી છે એ પર્યાવરણ છે શું? શું પર્યાવરણ? એમ પર્યાવરણ શેનાથી બનશે એની વાત આપણે કરશું. બરાબર છે. તો સૌથી પહેલો મુદ્દો છે સજીવ અને તેનું પર્યાવરણ. ઓકે, હવે જ્યારે મેં વાત કરી પરિસ્થિતિ વિદ્યાની, તો પરિસ્થિતિ વિદ્યા સમજાવવા માટે મેં આખે આખું આયોજન તમને સમજાવ્યું. તો એના આ 4 સ્તરોની વાત કરી. આ સૌથી નાનામાં નાનું સ્તર છે, આ એનાથી થોડુંક મોટું સ્તર છે, આ એનાથી મોટું સ્તર છે, અને આ એનાથી પણ મોટું સ્તર છે. આ 4 લેવલ. આ પહેલું લેવલ, બીજું લેવલ, આ ત્રીજું લેવલ, આ ચોથું લેવલ. આ 4 સ્તરો છે પરિસ્થિતિ વિદ્યામાં, કે જે પર્યાવરણના ઘટકો છે. જે મારા શરીરમાં કોષ ઘટક છે, પેશી ઘટક છે, અંગ ઘટક છે, અંગ તંત્રો આપણા શરીરનો ઘટક છે, આયોજનનો, એમ પર્યાવરણમાં આ 4 આયોજનના ઘટકો છે. કોને કોને સમજાણું છે? એનો મતલબ એ છે
કે જેમ તમે દેહધર્મ વિદ્યાની વાત કરો તો દેહધર્મ વિદ્યા કોઈ એક દેહધાર્મિક ક્રિયા માટે તમારા શરીરમાં અંગ તંત્ર છે, થમ્સઅપ કરો જોઈએ, તો એક અંગ તંત્ર એક દેહધાર્મિક ક્રિયા કરે છે, તો એ અંગ નથી કરતું, સોરી, અંગ તંત્ર નથી કરતું, અંગ કરે છે. અંગ એટલા માટે કરે છે કે પેશી કરે છે, અને પેશી એટલા માટે કરે છે કે કોષ કરે છે. એનો મતલબ એ છે કે દરેક કોષ દેહધાર્મિક ક્રિયા તો કરશે જ, અને દરેક દેહધાર્મિક ક્રિયા કરશે. દરેક કોષ દરેક દેહધાર્મિક ક્રિયા કરે છે. સમજો તમે હું જે કહેવા માંગુ છું. દરેક કોષ પોષણ મેળવે કે ન મેળવે? દરેક કોષને ઓક્સિજનની જરૂરિયાત પડે કે ન પડે? દરેક કોષ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું ઉત્સર્જન કરે કે ન કરે? તો આ શું છે? બધું દેહધાર્મિક ક્રિયા છે. પોષણ મેળવવું, શ્વસન કરવું, ઉત્સર્જન કરવું, આંતરક્રિયા કરવી, સંવેદના હોવી, કોષનો દેહધાર્મિક ગુણધર્મ છે. કોષનું કોષ રસ પટલ કેવું છે? પસંદગીમાન પ્રવેશીલ. પસંદગીમાનનો અર્થ શું થાય? એની પાસે સેન્સ છે દોસ્ત, કે આને અંદર આવવા દઉં ને આને નહીં આવવા દઉં એમ. તો ઈ તો જીવંત હોવાની નિશાની છે. ક્લિયર થઈ વાત આખી કે નહીં? તો જેમ દરેક દેહધાર્મિક ક્રિયા સૌથી નાનામાં નાના સ્તરે કોષ સાથે સંકળિત છે, એટલે કોષને તમને પહેલા ભણાવવો પડ્યો. કોને કોને ખબર છે આ વસ્તુની? તમે જ્યારે 11મા ધોરણમાં લીધું હતું એડમિશન, સૌથી પહેલું ચેપ્ટર કયું ભણાવ્યું હતું તમને? 8મું ચેપ્ટર, કોષની સંરચના. શું કામ ભાઈ? કારણ કે પાયો જ ઈ છે. અહીંયાથી જ તમારે સમજવાની શરૂઆત કરવાની છે સજીવોને. તો એમ જો મારે પરિસ્થિતિ વિદ્યા અને પર્યાવરણ વિશે સમજવું છે, મારે શરૂઆત ક્યાંથી કરવી પડશે? સજીવથી. અબ સમજ में आ रही है बात? એટલા માટે તમને સૌથી પહેલા વાત કરી છે કોની? આની, સજીવ અને તેનું પર્યાવરણ. શરૂઆત ક્યાંથી કરી છે? સજીવની. તો હું આ લેવલને પકડું છું અત્યારે, આ લેવલને પકડું છું, આ સ્તરની જ વાત કરીશ અત્યારે. પહેલા મારે કોષને સમજવો છે, પહેલા મારે સજીવને સમજવું છે. તો સજીવના સ્તરે દેહધાર્મિક ક્રિયા એટલે કે સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા શું? સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? સૌથી પહેલો શબ્દ અહીંયાથી શરૂ કર્યું છે કે જૈવિક સ્તરે. તમારી જે બુક છે એમાં જૈવિક સ્તર, મારામાં આમાં ભલે સજૈવિક સ્તરે લખ્યું છે, બરાબર છે, જે હોય તે. જૈવિક સ્તરે એટલે દાખલા તરીકે મારા દેહ, તમારા દેહના સ્તરે પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય? આ લેવલ છે. જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા, આ આખો એક સિંગલ શબ્દ છે. એટલે શું? એને વ્યાખ્યા આપી છે કે જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? તો કે સજીવ કેવી રીતના પ્રતિક્રિયા કરે. તો સજીવની ક્રિયા, પ્રતિક્રિયા એટલે ક્રિયા, સજીવની ક્રિયાને તમે શું કહો છો? દેહધાર્મિક ક્રિયા. સમજાણું કે ન સમજાણું? તો જો હું પરિસ્થિતિ વિદ્યાને જૈવિક સ્તરે લઈશ તો એને કહેવાય દેહધાર્મિક ક્રિયા. આવી રહ્યો જો, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહેવાય. શું કહેવાય? દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહેવાય. બહુ ડીપ અર્થ છે. નાનું એવું વાક્ય છે પણ એનો અર્થ ગહન છે. બરાબર છે? જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે, ચાર્લ્સ ડાર્વિન આવ્યા, ખાલી પોતે જીવે છે એટલા માટે જ નહીં, સજીવ પોતાનું અસ્તિત્વ જ ટકાવે છે એવું નથી, સજીવ પોતાની જાતિનું પણ અસ્તિત્વ ટકાવે છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મારે શું કરવું પડશે? દેહધાર્મિક ક્રિયાઓ કરવી પડશે. જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે મારે શું કરવું પડશે? તો કે નવા સંતતિ ની સર્જનના પ્રક્રિયામાં ભાગ લેવો પડે.
બરાબર છે. જો નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓ હશે તો અલિંગી પ્રજનન કરશે. જો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓ હશે તો લિંગી પ્રજનન કરી અને પ્રજનનની અંદર સંતતિ સર્જન દ્વારા પોતાના જાતિનું અસ્તિત્વ બને એટલું લાંબા સમય સુધી પૃથ્વી ઉપર રહે એવું આયોજન કરે. કોને કોને સમજાણું છે? તો માત્ર પોતાને જીવવું એટલા સંદર્ભે નહીં, પણ સંતતિ સર્જન એટલે કે પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ પ્રત્યે એ કેવા અનુકૂલિત થયા છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. અહીંયા દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. તો સજીવ પોતાને જીવવા પૂરતો અને પોતાના પ્રજનન માટે કેટલો અનુકૂલિત થયેલો છે એને કહેવાય દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. પણ એ જૈવિક સ્તરે છે. આપણે અત્યારે જૈવિક સ્તરની વાત ઓલરેડી સમજી ચૂક્યા છીએ. અલગ અલગ સ્તરે તમે ડેડકો સમજી લીધો છે, તમે વંદો સમજી લીધો છે. તો સજીવના સ્તરે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તમે જાણો છો. એ મારે તમને નથી સમજાવવાનું. એ માત્ર અહીંયા જાણકારી આપી છે મેં તમને. મારે તો તમને પર્યાવરણના સ્તરે સમજાવવાનું. સજીવ અને તેનું પર્યાવરણ. સજીવ સ્તરે નહીં, પણ સજીવ અને એના પર્યાવરણના સ્તરે મારે એ વસ્તુને સમજાવવાની છે. તો હેડો આપણે સમજીએ આગળ. હવે પર્યાવરણ કહેવાય કોને, અથવા તો પર્યાવરણનું જે આયોજન છે એ શું છે સમજાવું તમને. બહુ ટૂંકમાં હું સમજાવીશ. આટલું બધું લાંબુ અત્યારે એક્સપ્લેન નહીં કરું. તમારી બુકની અંદર કદાચ હોય ન હોય મને ખબર નથી. મોડ્યુલમાં જુઓ જોઈએ આપેલું છે. ઓકે ફાઇન. હું જે સમજાવવા માંગુ છું એવું છે કે તમારી પૃથ્વી, સૌરમંડળ, સૂર્ય, અન્ય ગ્રહો અને પૃથ્વી. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, બધાને ખબર છે. બરાબર છે. આપણું આખું સૌરમંડળ આઈ મીન એ ગેલેક્સી એટલે કે આકાશગંગાનો ભાગ છે. એ ખબર છે. આકાશગંગા આખી આમ ફરતી હોય એ ખબર છે. ઓકે. આમાં કેટલા લોકો ચકડોળમાં બેઠા છે? ઓલી ચકેડી હોય ને મેળામાં બધા બેઠા હશો લગભગ મોટા ભાગે, રાઈટ? એમાં એક ચકેડી આમ ફરતી હોય, ટોરા. બરાબર ને? એમાં પાછા ઓલા જે ગોળ હોય ને એ પોતે આમ ફરતા હોય. આ સૌરમંડળ આપણું આવું જ છે કે પૃથ્વી કેન્દ્રમાં સૂર્ય છે અને પૃથ્વી આમ ફરે છે. પૃથ્વી માત્ર આમ નથી ફરતી, પૃથ્વી આમ પણ ફરે છે. બરાબર ને? ઓકે. હવે એક મસ્ત વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજાય એને વંદન છે, નો સમજાય એને અભિનંદન છે. બરાબર? તમે જ્યારે ટોરાની સીટ ઉપર બેઠા છો તો જે સેન્ટર છે ને એ બાજુ એક વ્યક્તિ બેઠો હશે. 2 જણાની સીટ હોય અને એક વ્યક્તિ બહારની સાઈડ બેઠો હોય. તો જ્યારે ટોરા ફરશે ને ત્યારે જે કેન્દ્ર બાજુ છે ને એના કરતા બહારની બાજુ છે ને એની ઉપર બળ વધારે લાગે. આવું તમે અનુભવેલું જ હશે. બરાબર છે? નો અનુભવેલું હોય એ બધા બીકણા હોય કે એ બેઠા ન હોય. બરાબર? હવે આ મુદ્દાને સમજવાનો છે. મતલબ કેન્દ્રથી, પોઈન્ટ સમજો, કેન્દ્રથી તમે જેટલા દૂર હશો ને એટલું બળ તમને વધારે લાગશે. ઈ બળ કયું હોય ખબર છે? કેન્દ્ર ત્યાગી બળ હોય. એટલે એની અસર મલ્ટીપ્લાય થાય, વધી જાય. આટલું સમજો તમે આખું. મેં 2 વ્યક્તિને વાત કરી. એક વ્યક્તિ બહારની સાઈડ છે, એક વ્યક્તિ અંદરની સાઈડ છે. તો અંદરની સાઈડ છે ને એને અસર ઓછી થાય ને બહારની સાઈડ છે એને અસર વધારે થાય. હવે આ રામકથા હું કરું છું શું કામ? એની પાછળનું સાયન્સ સમજાવું તમને. દાખલા તરીકે આ ગેલેક્સી છે, આપણે એવું માની લઈએ છીએ. આ ગેલેક્સી છે આપણી આકાશગંગા ગેલેક્સી છે એવું સમજી લેવાય. સમજણ આપણે એઝ્યુમ કરવાનું છે. કોઈક એક જગ્યાએ અહીંયા આપણું સૌરમંડળ છે.
બરાબર છે? આપણું સૌરમંડળ છે એવું આપણે અઝ્યુમ કરીએ છીએ. હવે આ આમ ફરે છે કે નહીં? ટોરા ટોરા ફરે છે કે નહીં? હા કે ના? હે ને? ઓકે. હવે સૌરમંડળના કેન્દ્રમાં છે સૂર્ય. દાખલા તરીકે એની ફરતે પૃથ્વી ફરે છે. આ પૃથ્વી છે. હવે કેન્દ્ર અહીંયા છે, બરાબર છે? અને કેન્દ્રથી કેન્દ્ર ત્યાગી બળ જે લાગે છે એ આ દિશામાં લાગે છે. ચાલો આમાં કોને નથી સમજાતું? અને ઈ જ આ દિશા છે. આ આપણું પરફેક્શન જોવો તમે, આમ એકે લીટી નો પોઈન્ટ જાય નહીં એમ, બરાબર? પરફેક્ટલી તમે સમજવાની ટ્રાય કરશો ને તો અહીંયા સૂર્ય કેન્દ્રમાં નથી. જુઓ, એક સાઈડ શિફ્ટેડ છે. એ સૂર્ય શિફ્ટેડ નથી, પૃથ્વી શિફ્ટેડ છે. સમજો શું કામ ખબર છે? બળની દિશા આમ છે, એટલે બળ આમ ફરે છે, આમ જાય છે. હવે પૃથ્વી દાખલા તરીકે અહીંયા છે અને આમ બાજુ જાય છે. દિશા આ છે, પૃથ્વીની જવાની દિશા આ છે. તો પૃથ્વીનું પોતાનું બળ અને આ જે બળ છે એ બેય બળ પ્લસ થાય કે માઇનસ થાય? પ્લસ થાય ને. હવે આ બળ કેનું છે? આ લીટી કેની છે? આની છે. આની આ બળ છે, કેન્દ્ર ત્યાગી બળ. અને આ બળ જે છે એ કયું છે? આ ઈ આનું અને આનું ગુરુત્વાકર્ષણ બળ, એને કારણે ફરે છે. એટલે એક કેન્દ્ર ત્યાગી બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ, બંને સંયુક્ત અસર થાય. એટલે અહીંયા ઈ બળની અસર વધી જાય એટલે આમ દૂર સુધી જાય. એટલે અહીંયા સુધી પહોંચે ને ત્યારે અંતર વધી જાય. કોને સમજાણું આ? હવે આમ આવી, જો હવે બળની દિશા જોજો. પૃથ્વી જ્યારે અહીંયા પહોંચે ને, અહીંયાથી અહીંયા આવે ને ત્યારે ઓલું કેન્દ્ર ત્યાગી બળની દિશા આમ છે અને ઓલી ગુરુત્વાકર્ષણ વાળા જે ફરવાની દિશા છે એ આમ છે. એકબીજાને ક્રોસ કરે છે બળ. એટલે ઓલું કેન્દ્ર ત્યાગી બળ ગુરુત્વાકર્ષણના બળને અવરોધે, એનાથી ઊંધું જાય છે. આમ ક્લિયર થાય છે કે નહીં? એટલે શું થાય? અહીંયા પહોંચે ને ત્યારે અંતર ઘટી જાય. અંતર ઘટી જાય એટલે અહીંયા પૃથ્વી અને સૂર્યની વચ્ચે અંતર વધારે છે. તો જ્યારે અંતર વધારે હોય ત્યારે સૂર્યપ્રકાશની તીવ્રતા ઘટે. આ થઈ ગયું આપણો શિયાળાની ઋતુ. આ થઈ ગયો તમારો ઉનાળાની ઋતુ. આ થઈ ગઈ તમારી વસંત ઋતુ અને આ થઈ ગઈ તમારી પાનખર ઋતુ. સિમ્પલ લોજિકલ એક્સપ્લેનેશન આપી તમને તમારી પૃથ્વી ઉપરની બદલતી ઋતુઓ વિશે માહિતગાર કરવાનો પ્રયત્ન છે. આ તમારું પર્યાવરણ છે પૃથ્વી ઉપરનું. મુખ્ય બે જ ઋતુઓ છે, શિયાળો અને ઉનાળો. બરાબર છે? શિયાળો અને ઉનાળો આ બે મુખ્ય ઋતુઓ છે. હા, આપણી ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બંને વચ્ચે આપણે એક મોટો સમયગાળો મળે છે જે ચોમાસા તરીકે આપણે જાણીએ છીએ. એ અહીંયા આવે. બરાબર છે? પહેલા ઉનાળો આવે, પછી ચોમાસું આવે, પછી શિયાળો આવે આપણે ત્યાં. પણ આખી દુનિયાની તમે વાત કરો ને તો મોટા ભાગના વિસ્તારોમાં બે જ ઋતુઓ છે, શિયાળો અને ઉનાળો. બરાબર છે?
બહુ ઓછા દેશ એવા છે કે જ્યાં ત્રણેય ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ક્લિયર? ચાલો આમાં આ મૂળભૂત રીતે આપણે જે પોઈન્ટ સમજવાનો હતો ને એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો પહેલું મેં તમને તમારા ઋતુઓનું આયોજન સમજાવ્યું પૃથ્વી ઉપરની. હવે બીજું એક વસ્તુ એ પણ છે કે હવે હું જ્યારે પૃથ્વીની વાત કરું, આ પૃથ્વી એને આપણે થોડીક મોટી કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે બધા જાણો છો એ પ્રમાણે, દાખલા તરીકે આ પૃથ્વીનો ગોળો છે તો એ લગભગ 30 ડિગ્રી ઝૂકેલો છે. કોને કોને ખબર છે? બરાબર છે. આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એની જે ટિલ્ટ એટલે વળાંક, આમ ઝુકાવ છે, લગભગ 28 થી 30 ડિગ્રી નો વળાંક છે. મને યાદ છે ત્યાં સુધી ઝુકાવ છે, વળાંક તો ન કહેવાય, ઝુકાવ છે. બરાબર છે. એટલે હકીકતમાં પૃથ્વી આમ નથી, પૃથ્વી આમ છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? પૃથ્વીનું સેન્ટર વિષુવવૃત્ત આ છે, વિષુવવૃત્ત છે. બરાબર છે. એટલે કે સેન્ટર લાઈન છે આ. વિષુવવૃત્ત થી ઉપરની તરફ જાઓ એટલે ઉત્તર ધ્રુવ આવે અને વિષુવવૃત્ત થી નીચેની બાજુ જાઓ એટલે દક્ષિણ ધ્રુવ આવે. રાઈટ? ક્લિયર થયું? ઓકે. સૂર્યપ્રકાશની દિશા આ છે. આમ સૂર્યપ્રકાશની દિશા આ છે. રાઈટ? ઓકે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની પરિસ્થિતિ 6 મહિના ઊંધી હોય. આમ અહીંયા છે દાખલા તરીકે, અહીંયા ત્યારે ઈ આવી છે. હવે આ જગ્યાએ જાય એટલે આમ થઈ જાય. એટલે ઉત્તર ધ્રુવ અહીંયા કેવું થયું? જુઓ, આ સૂર્યપ્રકાશ દક્ષિણ ધ્રુવ તરફ પડે છે, ઉત્તર ધ્રુવ સુધી નથી પહોંચતો સૂર્યપ્રકાશ. નોર્વે, ડેનમાર્ક, કોને કોને સાંભળ્યા છે આ નામ? એવા કન્ટ્રીઝ છે કે જેમાં 4-4, 5-5 મહિના સુધી સૂર્યપ્રકાશ નહીં જોવા મળે. કોણે સાંભળ્યું છે આ? ઈ અહીંયા છે, ઉત્તર ધ્રુવના કન્ટ્રીઝ છે. શું કામ નથી પહોંચતા મેં તમને સમજાયું. તો અહીંયાથી લઈ અને પાછા અહીંયા સુધી ન પહોંચે ને ત્યાં સુધી એને સૂર્યપ્રકાશ નહીં મળે. પછી પાછું સૂર્યપ્રકાશ મળશે, 6 મહિના સુધી સૂર્યપ્રકાશ રહીએ. એ અહીંયા આમ હોય એટલે. તો ત્યારે પાછું આ એન્ટાર્કટિકમાં નહીં હોય, આર્કટિકમાં હશે ત્યારે. હવે અહીંયા તો દેશો જ નથી, તમને ખ્યાલ હશે કદાચ. અહીંયા કોઈ દેશો નથી. એટલે એકેય દેશ એવો નથી દક્ષિણ ધ્રુવ તરફ કે જેમાં આવું 6 મહિના દિવસને 6. ઉત્તર ધ્રુવ તરફ એવા કન્ટ્રીઝ છે, દક્ષિણ ધ્રુવ તરફ નથી, ભૌગોલિક જે વિચરણ થયું છે એ હિસાબે. ડન છે? કહેવાનો મારો મતલબ એ છે કે આપણા આખી પૃથ્વી ઉપર જે અલગ અલગ ખંડો, અલગ અલગ જમીન, અલગ અલગ ભાગો છે, એનું વિતરણ કઈ રીતે થયું છે અને એની પરિસ્થિતિ કેવી છે એ તમને આના ઉપરથી કદાચ આઈડિયા આવશે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે દરેક જગ્યાએ એક સરખું પર્યાવરણ નથી, દરેક જગ્યાએ એક જેવી ઋતુ નથી, દરેક જગ્યાએ એક સરખું પાણી નથી, દરેક જગ્યાએ એક સરખું તાપમાન નથી, દરેક જગ્યાએ એક સરખું જમીનનું બંધારણ નથી. અમુક પહાડ છે, અમુક નદી છે, અમુક દરિયો છે, અમુક સપાટ મેદાન છે, અમુક રણ પ્રદેશ છે.
XYZ કેટલા અલગ અલગ પ્રકારના ભૌગોલિક સ્થાન જોવા મળે તમને. આ ભૂગોળનું લેક્ચર નથી, બરાબર છે, પણ મારે સજીવોને એના અનુકૂલનોના સંદર્ભે સમજાવવા છે તમને. અનુકૂલન કોના હિસાબે હોય? એના નિવાસ સ્થાનની પરિસ્થિતિ. એટલે મારે તમને નિવાસ સ્થાન તરફ લઈ જવા પડ્યા. એ નિવાસ સ્થાન કઈ રીતે બનેલા છે એનો ઇતિહાસ હું તમને કહું છું અત્યારે. આવી રીતના નિવાસ સ્થાન બનેલા છે, આવી રીતના એની ભૌગોલિક પરિસ્થિતિ, એનું પર્યાવરણ, એનું ઋતુચક્ર. આ જગ્યા જ એવી છે વિષુવવૃત્તવાળી કે ઈ આમ જાય કે આમ જાય, સૂર્યપ્રકાશ એને એક હરખો જ મળે. જગ્યા જ એવી છે. ક્લિયર થાય છે કે નહીં? એટલે એવા વિસ્તારો છે બધા. ભારત પણ ઓલમોસ્ટ એની ઉપર નીચે થોડું અહીંયા છે. આ જગ્યાએ ભારત છે કદાચ, તો એ વિષુવવૃત્તથી થોડુંક નીચે છે, પણ એને પરિસ્થિતિ સરસ પડી છે. એટલા માટે તો આપણી જૈવ વિવિધતા તો જુઓ કેટલી સરસ મજાની છે. આપણા જેટલી વનસ્પતિઓ, આપણા જેટલા પ્રાણીઓ કઈ જર્મનીમાં ન હોય. સમજાય છે? હા કે ના? રાઈટ? ઓકે. સો અબોવ ઓલ આ પ્રકારની વાત આપણે થોડીક બેકગ્રાઉન્ડમાં તમને સમજાવવાની મારી જરૂરિયાત હતી. ઓલરાઈટ. સો અહીંયા જે આપેલું છે એ એવું કંઈક આપેલું છે કે ભાઈ આપણો ગ્રહ પૃથ્વી જે સૂર્યની આસપાસ કઈ રીતે ફરે છે, એની ધરીનું નમણ કઈ રીતનું છે, એને આધારે તાપમાનની તીવ્રતા, પછી તાપમાનની અવધિ, આખા વર્ષ દરમિયાન થતા ફેરફારો, આ ત્રણ વસ્તુ સમજાવી છે. એક છે તાપમાનની તીવ્રતા, બરાબર છે. બીજું છે તાપમાનની અવધિ. ઉનાળામાં લાંબો દિવસ હોય, શિયાળામાં ટૂંકો દિવસ હોય, એ અવધિ થઈ ગઈ તમારી, બરાબર છે. ઓકે. પછી વાર્ષિક ફેરફારો. વાર્ષિક ફેરફાર એટલે અમુક સિઝન, અમુક સમય દરમિયાન, એટલે કે ક્યારેક શિયાળો, પછી વસંત, પછી ઉનાળો, પછી પાનખર, પછી શિયાળો, એ ઋતુ ફેરી એટલે વાર્ષિક ફેરફારો થયા. જેને કારણે અલગ અલગ ઋતુઓ, જુદી જુદી ઋતુઓ તમને જોવા મળે. આને કારણે તાપમાનની તીવ્રતા, તાપમાનની અવધિ અને વાર્ષિક ફેરફારોને કારણે તમને અલગ અલગ પ્રકારની ઋતુઓ તમારા પર્યાવરણમાં જોવા મળે છે. કોને કોને સમજાણું? પાકું? ઓકે. આ ફેરફારો વૃષ્ટિપાત. વૃષ્ટિપાત એટલે વરસાદ લઈ આવે છે, બરાબર છે. શું લઈ આવે છે? વરસાદ. તો બે મેઇન વસ્તુ થઈ અહીંયા, જેના ઉપર તમારે ફોકસ કરવાનું છે. એક આ તાપમાનની તીવ્રતા અને બીજું વરસાદ, વૃષ્ટિપાત. રાઈટ? એ બે મેઇન વસ્તુ થઈ છે આપણા માટે અત્યારે, ઋતુઓ અથવા તો તમારા પર્યાવરણ માટે. તો વૃષ્ટિપાતમાં બરફ વર્ષા પણ હોઈ શકે, એટલે કે હિમપ્રપાત પણ હોઈ શકે, અને વરસાદ પણ હોઈ શકે, બે હોઈ શકે. જો લિક્વિડ સ્વરૂપે, લિક્વિડ, તો વૃષ્ટિપાત લિક્વિડ સ્વરૂપે હોય તો એને વરસાદ કહેવાય, અને જો ઘન સ્વરૂપે થાય તો એને બરફ વર્ષા કહેવાય. ડન? તો વૃષ્ટિપાત એટલે શું? ઉપરથી નીચે પાણી પડવું. લિક્વિડ સ્વરૂપે હોય તો એને વરસાદ કહેવાય, ઘન સ્વરૂપે હોય સ્નો એટલે કે બરફ કહેવાય. ડન છે? ઓકે. તો વાર્ષિક ફેરફારોમાં આ બે મુખ્ય વસ્તુ થઈ ગઈ, એક તાપમાનની તીવ્રતા અને બીજું વૃષ્ટિપાત. કોઈ પણ જગ્યા સજીવના રહેઠાણ માટે કેટલી યોગ્ય છે એ નક્કી કરતા આ બે પરિબળો છે. अब समझ में आ गई बात?
રાઈટ? તમને શું કામ હું સમજાવું છું, એનું કારણ હું તમને સમજાવું. આપણે જે સમજવાનું છે એ આપણે કોઈ પણ જગ્યા છે એને રહેઠાણ માટે પસંદ કરીએ સજીવો, તો એ આ બે અનુલક્ષીને કરીએ. તાપમાન કેવું છે ત્યાં, અને વરસાદ પડે છે કે નહીં, આ બે વસ્તુ મહત્વની બને છે. તો એને કારણે જૈવ વિસ્તારોનું નિર્માણ થાય એવું અહીંયા કીધું છે. જૈવ વિસ્તારના નિર્માણમાં આ બે વસ્તુ જરૂરી છે. અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો છે. રણપ્રદેશ, વર્ષાવન, ટુંડ્ર, વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ જમીન વિસ્તાર. આ અલગ અલગ પ્રકારના જૈવ વિસ્તારો છે. તો જૈવ વિસ્તારમાં રણપ્રદેશ આવી શકે, જૈવ વિસ્તારમાં વર્ષાવન એટલે કે આપણા ભારતની અંદર તમે જોવા જાવ તો સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય, આ વર્ષાવન પ્રદેશ કહેવાય. બરાબર છે. સમશીતોષ્ણ વન પણ છે આપણી પાસે, સમશીતોષ્ણ વન. કેરલા, કર્ણાટક, પુષ્પા ભાવ કી જગ્યા હે ને. તો કર્ણાટકની જે જમીન છે, કેરલાની જે જમીન છે, એ પણ આખી જંગલ છે, એ બધા જંગલો છે, પણ એ સમશીતોષ્ણ જંગલ છે. ઓલા વૃક્ષ અને આ વૃક્ષમાં ફરક છે, ઓલી જમીન આ જમીનમાં ફરક છે, ઓલી પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં. એક વર્ષાવન છે જ્યાં 24 કલાક વરસાદ પડતો, ગમે ત્યારે પડે, બે ફામ પડે. અહીંયા સિઝનમાં જ વરસાદ પડશે, પણ ઉનાળો હોય કે શિયાળો હોય, 12 માસ લીલા જંગલો હોય. એને સમશીતોષ્ણ જંગલ કહેવાય. ઇવન આપણું સૌરાષ્ટ્ર પણ જંગલ વિસ્તાર છે, પણ એ ઉષ્ણ જંગલ છે. કેવું ઉષ્ણ જંગલ? વરસાદ આવે અને તમે ગીરમાં જાઓ એટલે મોજ પડી જાય તમને, અને ઉનાળામાં ઈ જ ગીરમાં જાવ ને એટલે તમે જાવ એટલે તમને ખબર પડશે. તો એ ઉષ્ણ વન છે આપણું. એટલે તમે વિચાર કરો ખાલી, એક જ જગ્યા ભારત, એમાં કેટલી અલગ 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 પ્રકારની વ્યવસ્થાઓ. રાઈટ? હવે જૈવ વિસ્તારોની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતાને કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનો વ્યાપક વિવિધતાનું નિર્માણ કરશે. બે વસ્તુ અહીંયા લખી છે. કોઈ નિવાસ સ્થાનની વાત કરી છે. તો નિવાસ સ્થાન એટલે શું? દાખલા તરીકે હું વાત કરું છું અત્યારે આપણા ગીર વિસ્તારની, જેની આપણે છેલ્લે ચર્ચા કરી દઈએ, ગીર વિસ્તારની. તો અહીંયા ઘણા બધા પ્રકારના વનસ્પતિઓ અને પ્રાણી સમૂહો હશે, હા કે ના? લીમડાનું વૃક્ષ થતું હશે કે નહીં ત્યાં? રાઈટ? એ જ લીમડાનું વૃક્ષ મુંબઈ થાય કે નહીં? એ જ લીમડાનું વૃક્ષ કોચી એટલે કેરલા થાય કે નહીં? એ જ લીમડાનું વૃક્ષ કન્યાકુમારીમાં થાય કે નહીં? અને એ જ લીમડાનું વૃક્ષ ઉપર બાજુ જાઓ તમે, પંજાબમાં થશે. એ જ લીમડાનું વૃક્ષ છેટ જમ્મુમાં પણ થશે. એ જ લીમડાનું વૃક્ષ તમે સાઈડમાં આવો, ગંગા ઘાટ ઉપર જાઓ, અહીંયા પણ તમને જોવા મળશે. જમુના ઘાટમાં જાઓ, વૃંદાવન, અહીંયા જોવા મળશે તમને. છેટ કલકત્તા જાઓ, અહીંયા પણ તમને એ લીમડાનું. તો એ તો સર્વવ્યાપી છે. ક્લિયર છે? હા કે ના? પણ પાછો હું ગીરમાં આવી ગયો અને ગીરના સિંહની વાત કરું, ક્યાં જોવા મળશે બીજે? તો એક છે સ્થાનિક, આ થઈ ગયા સિંહ. એક છે ક્ષેત્રીય, એટલે થઈ ગયું લીમડાનું વૃક્ષ, જે આખા ક્ષેત્રમાં જોવા મળે, આખા ભારત વર્ષમાં જોવા મળશે. ક્ષેત્રીય. પણ ભારતના કોઈ એક વિશિષ્ટ નિવાસ સ્થાનમાં જોવા મળતું સ્થાનિક. ડન છે? તો એક જ નિવાસ સ્થાનમાં ક્ષેત્રીય સજીવો પણ હોઈ શકે ને સ્થાનિક જાતિઓ પણ હોઈ શકે, બે હોઈ શકે, એવું સમજાવવા માંગે છે. अब समझ में आ गई बात? यस और नो? परफेक्ट विथ एग्जाम्पल. राइट? એ શું કરે? જૈવ વિવિધતાનું નિર્માણ કરે. જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા કેવી છે, એમાં કેટલી ક્ષેત્રીય જાત છે અને કેટલી સ્થાનિક જાત છે.
એ શું નિર્ધારિત કરે છે? એ ક્ષેત્રનું જૈવ વિવિધતા એનું નિર્માણ કરશે. તો દરેક નિવાસ સ્થાનમાં ક્ષેત્રીય જાત પણ હશે અને સ્થાનિક જાતિ પણ હશે. સ્થાનિક જાતિ એની ઓળખ બનશે. રેડી? સ્થાનિક જાતિ શું બને? એની ઓળખ બને જે તે ક્ષેત્રની. તો અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાનોની વાત હું કરતો હતો. આ એક ચાર્ટ બહુ પહેલા ઇમ્પોર્ટન્ટ બહુ હતો. ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં PYQ ની અંદર પૂછાણા છે આના ઉપરથી. બરાબર છે? પણ હવે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એક બાજુ મેં લીધું છે ટેમ્પરેચર, તાપમાન, પૃથ્વી ઉપરનું સરેરાશ તાપમાન. એક બાજુ મેં લીધું છે પૃથ્વી ઉપરનું સરેરાશ પ્રેસિપિટેશન, વૃષ્ટિપાત. બરાબર છે? એનો ડેટા. તો સરેરાશ તાપમાન પૃથ્વી ઉપરનું ગણું ને તો -15 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું ગણાય. આ એવરેજ ટેમ્પરેચર છે પૃથ્વી ઉપરનું. બરાબર છે? અને સરેરાશ વૃષ્ટિપાતની વાત કરું તો 0 સેન્ટીમીટર થી લઈ અને 450 સેન્ટીમીટર છે. 0 સેન્ટીમીટર થી 450 સેન્ટીમીટર વૃષ્ટિપાત, વરસાદ. તો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં તાપમાન હંમેશા માઇનસમાં પ્લસમાં જાય ને તોય 5 ડિગ્રીથી ઉપર નથી જતું, એવા વિસ્તારો છે. તાપમાનની રેન્જ જુઓ અહીંયા. બરાબર છે? એની સામે અહીંયા વરસાદ પણ પડે છે આટલો, મીન્સ 0 થી લઈ અને લગભગ 150 સેન્ટીમીટર જેટલો. પણ તાપમાન કેવું છે? માઇનસ. અને વરસાદ પડે તો વરસાદ પડે કે બરફ પડે? બરફ પડે. એટલે હિમ આચ્છાદિત હોય. આવી રહ્યું જો આર્કટિક વિસ્તાર અને આલ્પાઇન ટુન્ડ્ર છે. આ ટુન્ડ્ર વિસ્તારો થઈ ગયા. આને ટુન્ડ્ર કહેવાય. ક્લિયર થઈ ગયું? એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું. બાકીની જરૂર નથી. કોર્સમાંથી નીકળી ગયું છે, ડિટેલમાં ભણાવતો નથી હું. એવા બીજા નિવાસ સ્થાનો પણ છે. બરાબર છે? શીતવન. શીતવન એટલે તમે જેને કહેવાય ને કે કદાચ જો હિમાલય વિસ્તારમાં જાઓ તો એની પહાડીઓ ઉપર જે જંગલ જોવા મળશે, શંકુદ્રુમ જંગલ. કોણે નામ સાંભળ્યું છે? બસ ઈ આ શંકુદ્રુમ જંગલો ઠંડા પ્રદેશમાં જોવા મળતા હોય એવા. બરાબર છે? પછી ટેમ્પોરેટ ફોરેસ્ટ. સમશીતોષ્ણ જંગલો. મેં હમણાં તમને વાત કરી કેરલાની અને કર્ણાટકની. સમશીતોષ્ણ જંગલો. પછી ટ્રોપિકલ ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય જંગલો. ઉષ્ણકટિબંધ એટલે આપણી ગરમ આબોહવા છે અને તોય જંગલ તો છે જ ને. બરાબર છે? ઉષ્ણકટિબંધીય જંગલો. હજી એના કરતા ગરમી વધે તો ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડ એટલે તૃણભૂમિ. સૌરાષ્ટ્રમાં ગીર જ એવું છે કે જ્યાં આ છે ઉષ્ણ જંગલ. બાકી આખી જમીન સૌરાષ્ટ્રની કેવી છે? તૃણભૂમિ. બરાબર છે? અને એનાથી ને તાપમાન વધે તો રણ પ્રદેશ આવે, ડેઝર્ટ. રેડી? તો આ અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાનો એના તાપમાન અને એના વૃષ્ટિપાતને આધારિત નક્કી થયા. ટૂંકમાં આ ઉષ્ણ જંગલો, તૃણભૂમિ અને રણ. તમે જુઓ ને તો એની તાપમાનની રેન્જ વધારે છે. જો બધાયની એક સરખી ઓલમોસ્ટ. તાપમાન વધારે અને જો વરસાદ વધારે તો ઉષ્ણ જંગલ બને. એનાથી ઓછો વરસાદ તૃણભૂમિ બને. વરસાદ જ ન હોય તો રણ પ્રદેશ બને. સિમ્પલ. આમાં સમજવાનું આ હતું. તાપમાનની રેન્જ તો ઊંચી જ છે. જો આ બધાયની ઊંચી છે.
પણ વરસાદને આધારે એ અલગ અલગ સ્વરૂપના થયા. વરસાદ પડતો જ નથી, પડે તો માપનો, હાવ માપે, તો એ રણ પ્રદેશ થઈ ગયું. તાપમાન ઊંચું છે, મધ્યમ વરસાદ પડે, તૃણભૂમિ થઈ. તાપમાન ઊંચું અને વધારે વરસાદ પડે તો જંગલ થયા, ઉષ્ણ જંગલ, ગરમ જંગલ થયા. કેમ લાગ્યું? હવે સમજાય છે બધું પરફેક્ટ? તો કઈ રીતે અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાન નક્કી થયા? બે પરિબળને આધારે, તાપમાન અને વરસાદ, વૃષ્ટિપાત. ચાલો, આ માત્ર જાણકારી માટે જ છે, બરાબર છે? ચિંતાનો જ્યારથી વસ્તી શરૂ થશે, વસ્તી, સજીવ નહીં, વસ્તી, એ પછી આપણું મેઇન તમારા ટેક્સ્ટ બુકનું ઓરિએન્ટેશન ચાલુ થશે. ત્યાં સુધી માત્ર તમને સજીવની માહિતી હું તમને આપીશ. ઓકે, હવે વાત કરીએ છીએ નિવાસ સ્થાનની. શેની વાત કરું છું હું હવે? નિવાસ સ્થાનની. આ મુદ્દો છે એકચ્યુઅલમાં, નિવાસ સ્થાન. મેઇન મુદ્દો આ છે, ડિસ્કશનનો મુદ્દો આ છે. પૃથ્વી એવો ગ્રહ છે કે જ્યાં સજીવ અથવા તો જીવન જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. પણ મોટા ભાગની પૃથ્વી, એના દરેક ખૂણા રહેવા લાયક જ છે એવું હું નથી કહી શકતો. પૃથ્વી ઉપર અમુક નિવાસ સ્થાન એવા છે કે જ્યાં સજીવો રહી શકતા નથી. યસ ઓર નો? રેડી? દરેક જગ્યાએ સજીવ રહે છે એવું જરૂરી નથી. ફક્ત થોડાક જ એવા ભાગ છે કે જ્યાં અનુકૂળ નિવાસ સ્થાન છે, અનુકૂળ, મજા આવે રહેવાની એવું. રાઈટ? પણ ક્યારેક એવા પણ નિવાસ સ્થાન છે કે જ્યાં સજીવ તો છે જ, પરિસ્થિતિ ભલે ગમે એવી હોય. રણ પ્રદેશ, રણ પ્રદેશમાં તમને મજા આવે રહેવાની, પણ તોય સજીવો તો છે ને યાર, એ જ છે. કેટલાય અલગ અલગ પ્રકારના સજીવો રહે છે, હા કે ના? તો એને શું કહેવાય? પ્રતિકૂળ નિવાસ સ્થાન. શું કહેવાય? પ્રતિકૂળ નિવાસ સ્થાન. નિવાસ સ્થાન તો છે જ, પણ એ પ્રતિકૂળ નિવાસ સ્થાન છે. તો માત્ર અનુકૂળ નિવાસ સ્થાન છે એવું નથી, પ્રતિકૂળ નિવાસ સ્થાન પણ છે પૃથ્વી ઉપર. ઉદાહરણ આપ્યા જો 8 અલગ અલગ પ્રકારના. પહેલું રણ પ્રદેશ, ભારતનું રાજસ્થાનનું રણ પ્રદેશ, શેકી નાખતું, દઝાડતું એવું લખેલું છે આમાં. બીજું મેઘાલયના જંગલો, જે વર્ષાવન છે. ત્રીજું ઉદાહરણ છે મહાસાગરો, એની ખાડી, દાખલા તરીકે કચ્છની ખાડી, ખંભાત નો અખાત, બંગાળની ખાડી. નામ કોને કોને સાંભળ્યા છે? ઓકે, ગુડ. પછી વેગવંતા પ્રવાહો, જ્યાં પાણી સતત વહેતું હોય એવા, બરાબર છે? વેગવંતા પ્રવાહો. પછી હિમાલયનો વિસ્તાર એવો છે કે જે 12 માસ બરફથી આચ્છાદિત છે. 12 માસ બરફથી આચ્છાદિત વિસ્તાર છે, હે ને? સતત બરફ પડતો હોય અને એના જે શિખરો છે એ બરફથી આચ્છાદિત છે. આ ઉપરાંત ઘણા બધા વિસ્તાર એવા છે કે બરફ નથી, પહાડ છે, ઊંચા પર્વત શિખરો. દાખલા તરીકે જુનાગઢ, ગિરનાર, અરવલ્લી ની આખી પર્વતમાળા. એવા બીજા ઘણા બધા હશે જેનું નામ આપણે જાણતા પણ નથી. રાઈટ? પછી ગરમ પાણીના ઝરણા ઘણા બધા છે. એમાંનો એક તુલસી શ્યામમાં છે, કુંડ ગરમ પાણીનો. ઝરણું નથી, કુંડ છે. પણ એક સલ્ફર સ્પ્રિંગ કરીને છે, જેને કહેવાય ને કે ઝારખંડમાં અત્યારે તો હશે. રાઈટ? તો ગરમ પાણીના ઝરણા છે. પછી તમે જે કચરો નાખો, એ કચરો ગામની બારે ઠલવાતો હોય એક જગ્યાએ, કોઈ પણ એક જગ્યા નક્કી કરેલી હોય. મોટા સિટી હોય ને, દરેક સિટીમાં આવું હોય. રાઈટ? એ પણ અહીંયા પણ પછી કચરો નાખો પછી એક ઢગલા થાય કચરા, પછી ન્યાય અલગ પાછી સજીવ સૃષ્ટિ બને. દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો.
રાઈટ. કદાચ જો કેસ સ્ટડી તમને ખ્યાલ હોય, ભૂલથી વાંચ્યું હોય, તો અમદાવાદ સિટીની બાજુમાં પીરાણા કરીને એક જગ્યા છે, પીરાણા વિસ્તાર છે. ગૂગલ કરજો એટલે ખબર પડશે. એટલે અત્યારે મૂકીને ગૂગલ કરવા ન બેસતા, ભાઈ તમે કીધું છે સર એટલે કરવું એમ. પણ આ તો ક્યારેક હાવ નવરા બેઠા હોય ને કાંઈ કામ ન હોય ત્યારની વાત છે. પીરાણાનો ડુંગર કહેવાય. આખા અમદાવાદનો વર્ષોથી, આજથી 40-50 વર્ષથી આ કચરો બધો અહીંયા જ આવે. તો અત્યારે આખું એક આમ જેને કહેવાય ને આખું સિટી બની ગયું છે, કચરો સિટી. પીરાણા નામનો વિસ્તાર છે. અને અહીંયાથી રિસાયકલિંગ, ઇવન અહીંયા બહુ મોટામાં મોટું રિસર્ચ 2 વર્ષ પહેલા થયું. એક રિસર્ચ બાયોલોજિસ્ટે, માઇક્રોબાયોલોજિસ્ટે અહીંયા એવો બેક્ટેરિયા ગોઈતો કે જે પ્લાસ્ટિકનું વિઘટન કરી શકે. અપ્રૂવડ રિસર્ચ. એટલે એવી જગ્યાઓમાં રિસર્ચ પણ થાય છે. એ જ જગ્યા ઉપર ગોઈતું છે પાછું. રાઈટ. એનીવે આપણો વિષય નથી અત્યારે એના વિશે ચર્ચા કરવી, પણ આવું પણ છે એમ. અને એટલે સુધી કે આપણા આંતરડાઓ પણ, જો છેલ્લો આ લીટી, તમારા આંતરડાની અંદર પણ કેટલાય બધા હજારો નહીં લાખો પ્રકારના બેક્ટેરિયા છે. અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે. કૃમિ છે, કૃમિ કોને યાદ છે? મેં સમજાવ્યું હતું ઈ. ઓકે, કરમિયા અંદર છે જ, તમારા શરીરમાં છે ને મારા શરીર, કોઈ પણ સસ્તનમાં છે, બધા જ સસ્તનમાં છે. રાઈટ. તો છે જ, તો ઈ પણ નિવાસસ્થાન થઈ ગયું ને એનું. કરમિયાનું નિવાસસ્થાન શું છે? તમારું આંતરડું. તો એ નિવાસસ્થાન જ થયું ને. અહીંયાની પરિસ્થિતિ, અંદરની કોઈક નિશ્ચિત પરિસ્થિતિ તો હશે ને. એટલે દરેક નિવાસસ્થાનની પોતપોતાની અલગ અલગ પરિસ્થિતિ છે, એ સમજાયું છે. એટલે અલગ અલગ પ્રકારના નિવાસસ્થાનો છે. ઘણા અનુકૂળ નિવાસસ્થાનો છે, ઘણા પ્રતિકૂળ નિવાસ સ્થાનો છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ધેટ્સ ઇટ ફોર ટુડે. 10:30 વાગ્યા છે. આજનો ક્લાસ અહીંયા પૂરો કરું છું. હવે સજીવના પર્યાવરણના અલગ અલગ પ્રકારના ઘટક, નિવાસ સ્થાન કોઈ છે, આપણે નિવાસ સ્થાન સુધી પહોંચ્યા કે નહીં? તો પર્યાવરણના નિવાસ સ્થાનમાં જે મેઇન ઘટકો છે એ ઘટકોની વાત કરીએ તો 2 ઘટકો, એમાં સજીવ અને નિર્જીવ. પૂરું. અહીંયાથી આપણે આપણા મુદ્દાને કાલે અહીંયાથી આગળ વધારશું. બાયોટિક જીવંત, એ બાયોટિક નિર્જીવ ઘટકો. એ મુદ્દાથી આપણે કાલે આવતીકાલથી આગળ વધશું. રેડી? સી યુ ટુમોરો. આજનામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછજો. જો કે વાર્તા જ હતી એટલે ડાઉટ થાય જ નહીં. રાઈટ. ચલો મળીએ.